આજની જય અજમલભાઈ પેલું પદ ગાયું, જાગ્યા ભાગ્ય મારા ગુરુ મારા ઘેરે આયા. એટલે જ્યારે જ્યારે ભાગ્યનો ઉદય થાય ને તારા સદગુરુ મહારાજ ઘેરે આવે એટલે આ ઘર કહેવાય ને દેહરીઓ એ આપણું પોતાનું ઘર કહેવાય. આમાં સતનો વાસો થાય. જ્યારે જ્યારે ભાગ્યનો ઉદય થાય ત્યારે આવો મનુષ્ય અવતાર મળે છે. કંઈક જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે પછી મનુષ્ય અવતાર મળે છે. મનુષ્ય અવતાર મળ્યા પછી સત્સંગ અને સદગુરુ અતિ ભાગ્યનો ઉદય હોય ને તો પછી આપણને પ્રાપ્ત થાય છે. પછી આપણને જે આ ભવ બંધન છે, 84ના બંધન છે, 84ની અંદર જીવાતમાં જવાનો હોય, એમાંથી આપણને બંધનમાંથી મુક્ત થાય છે. આ ભવસાગર તરવા માટે ભગવાને આપણને આવો મનુષ્ય અવતાર આપ્યો છે. એ ભવસાગર તરવા માટેનો આપ્યો છે. દેવાનું હોય દઈ દો.